સુરતના દાંડી બીચ દરિયાકાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ. જ્યારે કોઈ પણ આતંકવાદી ઘટના બને છે ત્યારે તે સમયગાળો કટોકટીપૂર્ણ અને અગત્યનો હોય છે. તે જ પ્રમાણે આતંકવાદી ઘટના તુરંત બાદનો સમયગાળો હાઈ એલર્ટનો સમય હોય અગત્યનો હોય છે. ઉપરોક્ત બંને સમયગાળાઓ કરતાં પણ વધુ અગત્યનો સમયગાળો હાઈ એલર્ટ બાદ થાળે પડેલ અને નોર્મલ બનેલ પરિસ્થિતિ દરમિયાન હોય છે. કારણ કે આ સમયગાળામાં જો પૂરતી તકેદારી રાખવામાં આવે તો ઉપર મુજબના કટોકટીપૂર્ણ સમયગાળાઓમાંથી પસાર થવું પડતું નથી. આ બાબતે ધ્યાને લઈ દાંડી બીચ દરિયાકાંઠા વિસ્તારમાં એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી અમિત કુમાર વિશ્વકર્મા સર તેમજ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક શ્રી પીએલ માલસર તેમજ મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક શ્રી એસજે પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જાંબુકિયા, હ પોલીસ સઈ શ્રી બી આર તડવી અને હપોસ ઈ શ્રી એસીબી પટેલ અને મરીન સેક્ટર હજીરાના તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે તારીખ 17/1/2026ના રોજ ફૂટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઈસમો, શંકાસ્પદ વાહનો, શંકાસ્પદ બોટો, અવાવરૂ જગ્યાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે.